હવે 26 નંબર જોડકા જોડવું. તો એક નંબર છે એ છે a ગુણ્યા 1, એટલે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે, એટલે જે એને કોઈ પણ જે સંખ્યા સાથે ગુણાકાર કરીએ એનો જવાબ એ જ આવે, એટલે a ગુણ્યા 1 એટલે એનો જવાબ એ જ આવશે. હવે જોડકામાં આપણે જ્યાં એ આવે ત્યાં શોધીશું. તો આ જે 6 નંબર છે એટલે અહીંયા આ બે સંખ્યાનો આ a અને 6 નંબર આવશે. હવે b બરાબર, બીમાં 1 આપેલું છે, તો 1 એ શું છે? તો 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, એટલે અહીંયા b આવશે. હવે ઋણ a ભાગ્યા ઋણ b, તો જ્યારે અહીંયા ભાગાકાર થયો છે પરંતુ બંને સંખ્યા ઋણ ઋણ છે, એટલે જ્યારે બેકી સંખ્યામાં ઋણ હોય સંખ્યા તો એ સંખ્યા ફરીથી ધન થઈ જાય, એટલે અહીંયા થશે a ભાગ્યા b, પરંતુ એ ઋણ નહીં હોય પરંતુ ધન જ હશે, એટલે આનો જવાબ આવશે a ભાગ્યા b. તો અહીંયા આપણે સામે a ભાગ્યા b ક્યાં મળે છે? હવે a ભાગ્યા b બરાબર એને આ પણ રીતે લખી શકાય, a ભાગ્યા b, એટલે આપણો જે જવાબ છે આ c. c એ 5 સામે છે. હવે ડી જોઈએ, a ગુણ્યા ઋણ 1. તો a ગુણ્યા 1 એટલે એ થાય, પરંતુ એક સંખ્યા ઋણ છે, એટલે આપણો જવાબ અહીંયા ઋણમાં આવશે, એટલે અહીંયા આવશે ઋણ a. તો આપણે સામે ઋણ a વાળી સંખ્યા કઈ હશે? 7 નંબર. તો 7ની સામે આવશે ડી. હવે ઈમાં a ગુણ્યા 0. હવે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ 0 જ આવે, એટલે ઈમાં 0 વાળી સંખ્યા જે છે 8 નંબર. તો ઈમાં 8 આવશે. હવે ઋણ a ભાગ્યા b, તો એનો જવાબ ઋણ a ભાગ્યા b, એટલે જે પણ જવાબ મળશે એ ઋણમાં જશે. તો અહીંયા આપણે જોઈએ, અથવા તો ઋણ a ભાગ્યા b બરાબર એમ પણ લખી શકાય કે a ભાગ્યા ઋણ b. તો આ જે f છે એ 4ની સામે આવશે. a ભાગ્યા ઋણ a ભાગ્યા b બરાબર a ભાગ્યા ઋણ b પણ થાય. હવે જી 0, તો 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, કેમ કે કોઈ પણ શૂન્યમાં ગમે તે સંખ્યા મૂકીએ એની એ જ આવે છે, એટલે જી 0 એ સરવાળાની તટસ્થ. હવે એચ a ભાગ્યા ઋણ a, તો a ભાગ્યા a એટલે એક જવાબ આવે, પરંતુ અહીંયા ઋણ આગળ ઋણ છે, એક સંખ્યા ઋણ છે, એટલે જે જવાબ આવશે એ ઋણમાં હશે. ઋણ કેવા? ઋણ 1 હશે, એટલે આ જે એચ છે એ 9 નંબરમાં આવશે એચ. અને છેલ્લો આઈ છે ઋણ a, તો એમાં ઋણ a એ એની વિરોધી સંખ્યા છે, એટલે આમાં આવશે આઈ. તો નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરી ફેરાડ અને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો અહીં આપણને સેલ્સિયસમાંથી ફેરાડમાં ફેરવવાનું છે. તો અહીંયા આપણે આ સૂત્રમાં હાઇડ્રોજનની કિંમત મૂકીશું. તો c બરાબર 5/9 કૌંસમાં ફેરાડ જે છે એ 435 આપે છે, પરંતુ ઋણ છે એટલે ઋણ 435 ઓછા 32, તો બરાબર થશે 5/9 અને કૌંસમાં થશે 467, જે ઋણ સંખ્યા છે. હવે એનું સાદું રૂપ આપતા આપણને જવાબ મળશે -259 સેન્ટીગ્રેડ. અહીંયા જે જવાબ આપણે સેન્ટીગ્રેડમાં મળે છે. એ જ રીતે ક્રિપ્ટોનનું શોધીશું. તો ક્રિપ્ટોનમાં સેન્ટીગ્રેડ બરાબર 5/9
કૌંસમાં ફેરાડ છે -251 ઓછા 32 એટલે આવશે. આનું જો સાદું રૂપ આપીશું તો જે જવાબ મળશે 5/9 કૌંસમાં 283 જે ઋણ છે એટલે આપણને મળશે -157 સેન્ટીગ્રેડ. એ જ રીતે ઓક્સિજનમાં 5/9 કૌંસમાં 369 ઓછા 32 એટલે થશે 5/9 કૌંસમાં ઓછા 401 એટલે જવાબ મળશે 222.77, પરંતુ આપણે રાઉન્ડ ફિગરમાં 223 સેન્ટીગ્રેડ ગણીશું. એ જ રીતે હિલિયમ માટે C બરાબર 5/9 કૌંસમાં 458 ઓછા 32 બરાબર 5/9 અને કૌંસમાં મળશે -490 એટલે મળશે. એટલે આનું સાદું રૂપ આપતા આપણને મળશે -272 સેન્ટીગ્રેડ. હવે ઓર્ગનનું શોધીએ તો C બરાબર 5/9 કૌંસમાં -309 ઓછા 32 બરાબર 5/9 કૌંસમાં -341 બરાબર 189.44, પરંતુ આપણે રાઉન્ડ ફિગરમાં 129 સેન્ટીગ્રેડ લઈશું. હવે 28 નંબર. ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને ખોટા જવાબ માટે 2 ગુણ -2 અને દરેક પ્રયત્ન ન કરવા કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવે છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળે છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ. તો આપણે અહીંયા શક્યતાઓ શોધવાની છે. કુલ 50 ગુણ છે. હવે એમાંથી યશને 94 ગુણ મળે છે, એટલે આપણે પહેલાં તો 94/2 કરીએ, કેમ કે દરેક ગુણના 2 માર્ક છે, એટલે 47 ગુણ મળે છે. આપણે શક્યતાઓ શોધવાની છે. એટલે જો 47 એ 47 પ્રશ્નોના જવાબ આપે અને બાકીના 3 પ્રશ્નોના જવાબ ના આપે, તો અહીંયા શું થાય, 47 × 2 કરીએ એટલે આવશે 94, અને બાકીના 3 પ્રશ્નોના જવાબ ના આપે એટલે દરેક ના આપવાનો જવાબ 0, એને ન આપવાનો 0 ગુણ મળે. એટલે આ એક શક્યતા થઈ. હવે બીજી શક્યતામાં આપણે અહીંયા 47 ગુણના એને સાચા આપ્યા. હવે કદાચ બીજી શક્યતા એવી હોય કે જો એ 48 ગુણના સાચા જવાબ આપે, એટલે 48 દુ થાય 96, એટલે એક તો એ 48 ગુણ આપશે. હવે બાકીના 2 ગુણ રહ્યા, તો એમાંથી આ જે 96 ગુણ મળે પ્લસ ને એક ખોટો આપે તો એના 2 ગુણ, એટલે એકમાં એ 47 ગુણના જવાબ આપે અને દરેક પાછળના 3ના કોઈ જવાબ ના આપે. જ્યારે બીજી શક્યતા છે તે 48 ગુણના જવાબ આપે, એમાંનો એક ખોટો હોય અને એક 0 હોય. હવે 29 નંબર. જો ગુણાકાર ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b બરાબર a × b વત્તા a કૌંસમાં a × a વત્તા b × b હોય, તો આપણે અહીંયા સંખ્યાઓનો આ જે આપ્યું છે એનું સાદુરૂપ આપવાનું છે. તો a × b બરાબર આ રીતે આપણે એનું સાદુરૂપ આપ. તો આને આપણે a ગણી લઈશું અને b ગણી લઈશું. તેથી અહીંયા a × b એટલે અહીંયા થશે -3 × -5, એનો સરવાળો થશે આ બંને સંખ્યાઓનો. a × a એટલે થશે -3 × -3 વત્તા b × b એટલે -5 × -5. ફરીથી સાદું રૂપ આપીશું તો અહીંયા -3 × -5 એટલે
5 તરી 15, જ્યારે અહીંયા 2 વાર ઋણ ઋણ આવે છે સંખ્યા, એટલે આ જે જવાબ આવશે ત્યાં ધન આવશે, એટલે 5 તરી 15 એ ધન હશે, વત્તા અહીંયા કૌંસમાં 3 તરી 9, પણ બંને ઋણ ઋણ છે એટલે જવાબ ધન આવશે, જવાબ આવશે 9, વત્તા ફરીથી બે સંખ્યા છે, બેકી સંખ્યા છે ઋણ ઋણ, એટલે એ જવાબ પણ ધન આવશે, પાયો પાયો 25. આમ 15 વત્તા 25 વત્તા 9 એટલે 34 બરાબર 9 ને 3 ને 1 4 49 થશે. હવે 2 નંબર ઋણ 6 2 શોધો. એ જ રીતે ફરીથી ઋણ 6 એ ગુણ્યા બી છે એટલે ઋણ 6 ગુણ્યા 2, પછી સરવાળો છે એ ગુણ્યા એ એટલે ઋણ 6 ગુણ્યા ઋણ 6 થશે, અને વત્તા બી ગુણ્યા બી એટલે 2 ગુણ્યા 2 થશે, 2 ગુણ્યા 2 બરાબર થશે 6 દુ 12, અને અહીંયા એક વાર ઋણ છે એટલે જે જવાબ આવશે એ ઋણ હશે, એટલે ઋણ 12 થશે, વત્તા આખા કૌંસનું 6 ગુણ્યા 6 2 વાર ઋણ સંખ્યા છે એટલે 6 6 36, પરંતુ એ ધન હશે કેમ કે અહીંયા 2 વાર ઋણ ઋણ છે, એટલે 6 6 36 વત્તા 2 દુ 4 બરાબર -12 વત્તા 36 ને 4 40. આમ 40માંથી 12 જાય તો 8. 30 નંબર એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે, તો અહીંયા આપણે ભોંયતળિયું સમજીએ. અહીંયા ઉપર 25 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, એટલે 25 ગુણ્યા 5 એટલે 25 પંચા 125 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે, ભોંયતળિયાથી નીચે 3 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, એટલે અહીં પણ જે 3 ગુણ્યા 5 એટલે 15, નીચે પણ આ ભોંયતળિયું છે, નીચે પણ 15 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પર સેકન્ડના દરથી આગળ વધે છે, એટલે કે 1 સેકન્ડમાં 1 મીટર એ જાય છે. દરેક એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી નીચે ઉતરે છે. તો અહીંયા આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પર સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી, એટલે જે અહીંયા આને આપણે 0 ગણીએ તો ભોંયતળિયાથી 50 મીટર એટલે ભોંયતળિયાથી 50 મીટર ઉપર. હવે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, એટલે આ ભોંયતળિયાથી 50 મીટર ઉપર છે, એટલે કુલ 10 માળ ઉપર છે. એટલે અહીંયા કુલ આ જે ઉપર જે છે કુલ આ 10 માળ છે, ત્યાંથી નીચે ઉતરે છે અને ભોંયતળિયાના બીજા માળ સુધી, ભોંયતળિયાનું બીજું પહેલું અને બીજું, હવે દરેક માળ 5-5 મીટરનો છે, એટલે અહીંયા આ જે અંતર છે એ 10 મીટર થશે અને ઉપર 50 મીટર. તો એમ એના કુલ માળ જે છે આ 10 માળ અને નીચેના બીજા 2 માળ, એટલે કુલ 12 માળ છે, અને બે વચ્ચેનું અંતર છે અહીંયા ઉપર 50 અને નીચે 2 માળ છે, એટલે બીજા 10, અહીંયા 10 મીટર એટલે 50 અને 10 મીટર, એમ કુલ 60 મીટરનું અંતર તેને કાપવાનું છે. તો નીચેના લિફ્ટમાં નીચે ઉતરતા તેને કેટલો સમય લાગે? હવે જે લિફ્ટ જે છે એ 1 મીટર 1 સેકન્ડમાં 1 મીટર કાપે છે, તો જે વ્યક્તિ છે 1 મીટર 1 સેકન્ડમાં કાપે તો 60 મીટર કેટલા સેકન્ડમાં કાપે? તો 1 ગુણ્યા 60 કરીએ એટલે કુલ એ 60 સેકન્ડમાં અંતર કાપશે, એટલે 60 સેકન્ડ એટલે 1 મિનિટમાં અંતર કાપશે.
તો અહીંયા આ દાખલામાં આપણે વ્યક્તિ કેટલા મીટર અંતર કાપે છે તે શોધવાનું છે. એટલે અહીંયા આપણે આ ભોંયતળિયું ગણ્યું છે. આપણને કુલ 25 માળ આપેલા છે અને વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટર ઉપર છે. એટલે માનો કે અહીંયા 50 મીટર ઉપર છે અને ફરીથી આ જગ્યાએથી એને 2 માળ નીચે જવાનું છે. એટલે 2 માળ એટલે એક માળ એ 5 મીટરનો છે. આમ કુલ 2 અને 5 વત્તા 5 એટલે કુલ 10 મીટર નીચે છે અને એ 50 મીટર ઉપર છે. એટલે કુલ એને જે અંતર કાપવાનું થાય એ 50 વત્તા 10 મીટર એટલે 60 મીટર એને અંતર કાપવાનું છે. હવે 1 મીટર કાપવામાં એને 1 સેકન્ડ જાય છે. એટલે 60 મીટર કાપવામાં એને 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. 31 નંબર, નીચેનામાંથી કયું સાચું છે? તો અહીં આપણે જે મોટું અને નાની વસ્તુ આપણે સંખ્યા રેખા પરથી પણ નક્કી કરી શકીએ. જેમ કે સંખ્યા રેખા જ્યારે દોરીએ તો 0 બાજુથી ડાબી બાજુ જે જાય, ડાબી બાજુની સંખ્યા હંમેશા એની આગળની સંખ્યા કરતાં નાની હોય છે, જ્યારે જમણી બાજુની સંખ્યા મોટી હોય છે. તો અહીંયા -2 એટલે -2 એ 0 કરતાં મોટા એવું બતાવ્યું છે. તો અહીં આપણે આ 0 બતાવીએ તો એ માઇનસ. તો આ બધી જે ઋણ સંખ્યાઓ છે એ હંમેશા 0 કરતાં નાની જ હોય. એટલે આ જે પહેલું છે એ સાચું નથી. એ જ રીતે -4 એ -2 કરતાં નાના છે. તો અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર આ -1, -2, -3 અને -4 એટલે એ ડાબી બાજુ -2ની ડાબી બાજુ -4 આવે છે. એટલે જે -4 એ નાના હોય એટલે આ પણ -4 એ -2 કરતાં નાના છે. આ સાચું છે. હવે 7 એ 0 કરતાં નાના છે સીમાં, તો આ વિધાન પણ ખોટું છે. અને ડી -8 એ -2 કરતાં મોટા છે. તો -8 એ સંખ્યા રેખા ઉપર -2 કરતાં ડાબી બાજુ આવે, તેથી એ નાની સંખ્યા હોય, પરંતુ અહીંયા મોટું કહ્યું છે એટલે આ પણ ખોટું છે. તો અહીંયા જે વિધાન બી જે છે -4 એ -2 કરતાં નાના છે, એટલે -4 એ -2ની ડાબી બાજુ આવેલા છે, એટલે આપણો જે જવાબ છે એ બી છે. હવે 32, કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી શું વ્યાખ્યાયિત નથી? તો હવે એ જોઈએ તો a ભાગ્યા a એટલે એનો જવાબ 1 આવે. મતલબ આ પૂર્ણાંક સંખ્યા માટે સાચું છે. એને 1 વડે ભાગીએ તો પણ એ જ આવે. હવે 0 ભાગ્યા a કરીએ તો 0 આવે, આ પણ શક્ય છે. પરંતુ અહીં જે ડી છે એ આપણે કોઈપણ સંખ્યાને 0 વડે પૂર્ણાંક સંખ્યાને 0 વડે ભાગી શકીએ નહીં, એટલે આ વ્યાખ્યાયિત નથી. તો આ જે ડી છે એ આપણો જવાબ છે. હવે નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી? તો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એ લાગુ પડે છે, એ સાચું છે. બીમાં જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં ગુણાકાર જે છે એને તમે ક્રમ પ્રમાણે આગળ પાછળ કરી શકો છો, એટલે ક્રમનો નિયમ છે ગુણાકારનો. તો પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો નિયમ પણ લાગુ પડે છે, એટલે એ પણ સાચું છે. અહીંયા સીમાં 5 ગુણ્યા કૌંસમાં 2 વત્તા 4 બરાબર 5 ગુણ્યા 2 અને 5, એટલે અહીંયા વિભાજનનો ગુણાકારના વિભાજનનો નિયમ છે. એટલે આપણે 5 ગુણ્યા કૌંસમાં 2 વત્તા 4 કરીએ તો 6 પંચા 30 થાય. આ બાજુ પણ 5 દુ 10 અને 5 ચોક 20, 20 વત્તા 10 એટલે બંને આ પણ સાચો છે. હવે ડી જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર અને બાદબાકી એનો નિયમ લાગુ પડતો નથી. તો અહીંયા 3 ઓછા કૌંસમાં 5 ઓછા 2 કરીએ તો અહીં 3 ઓછા 3 એટલે 0 આવશે. જ્યારે અહીંયા 3માંથી 5 જાય તો -2 અને ઓછા અહીંયા 3માંથી 2 જાય એટલે 1, એટલે અહીં -3 જવાબ આવશે. એટલે આ ખોટો ડી વાળો જે ઓપ્શન છે આપણો જવાબ આવશે. હવે 34 નંબર, એક પેન વેચતા ₹3 નફો થાય છે
અને પેન્સિલ વેચતા 1 રૂપિયો નફો થાય છે. જો કુલ નફો ₹50 હોય અને 5 પેન્સિલ વેચી હોય તો કેટલી પેન વેચી હશે? તો અહીંયા આપણને નફો આપેલો છે. પેન વેચતા નફો અને પેન્સિલ વેચતા નફો બરાબર ₹50 થાય. એટલે પેનનો નફો વત્તા પેન્સિલનો નફો બરાબર ₹50 થાય છે. હવે અહીંયા કહ્યું છે કે 5 પેન્સિલ વેચી હોય એટલે 5 પેન્સિલ વેચતા આપણને એક પેન્સિલનો 5 મળે છે એટલે 5 પેન્સિલનો ₹5 નફો મળે. આપણે પેનનો નફો પહેલાં પેનનો નફો મેળવીશું અને એના ઉપરથી કેટલી પેન વેચી એ શોધીશું. એટલે પેનનો નફો બરાબર પેન વેચતા નફો થાય બરાબર 50 ઓછા 5 બરાબર ₹45. એટલે પેન વેચતા આપણને ₹45 નફો થાય છે. હવે એક પેન વેચતા આપણને ₹3 નફો થાય એટલે 3 નફો થાય તો આપણે પેન શોધવાની છે. એટલે આ રીતે ત્રિરાશી મૂકીએ તો ₹3 નફો મળે ત્યારે પેનની સંખ્યા 1 હોય તો ₹45 નફો મળે તો કેટલી પેન હોય? એટલે 45/3 એટલે 45/3 કરતાં 15 તરી 45 15 પેન વેચી હશે. હવે 35 નંબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 20. તો એ આપણે કોઈ બે સંખ્યા એવી ગુણાકાર કરવાનો છે કે જેનો જવાબ -20 એટલે કે -20 આવે. તો જ્યારે ગુણાકાર ઋણમાં આવે તો એક સંખ્યા ઋણ હોવી જોઈએ. તો અહીંયા આપણે માનો કે 10 લઈએ, 10 ગુણ્યા 2 તો 20 થશે. પણ અહીંયા -20 છે એટલે આપણે 2ને ઋણ સંખ્યા ગણીશું. એટલે 10 ગુણ્યા -2 બરાબર 20 થાય. આ રીતે આપણે ઘણી બધી સંખ્યાને આ રીતે કરી શકીએ. અહીં 4 ગુણ્યા 5 પણ 20 થાય. હવે એમાંથી કોઈ એક સંખ્યાને આપણે ઋણ બનાવી દઈએ એટલે -4 ગુણ્યા 5 એટલે -20 થશે. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન 1 નંબર -35 ગુણ્યા 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી? તો આપણે કોની બરાબર નથી એ શોધવાનું છે. તો અહીંયા -35 ગુણ્યા અહીંયા વિભાજન કરેલું છે 100 વત્તા 107 એટલે 107 જ થાય અહીંયા જવાબ. એટલે આ પણ આ જે આપણને આપેલું છે એના બરાબર છે. એટલે આ સંખ્યા પણ બરાબર છે. હવે બીમાં જોઈએ તો -35 ગુણ્યા 107 એનું વિભાજન કરીને કર્યું છે. અહીંયા આપણે -35 કોમન કાઢીએ તો થશે 7 વત્તા 100 થશે. એટલે કે -35 ગુણ્યા 107 જ થશે. એટલે આ પણ બરાબર છે. હવે -35 ગુણ્યા 7 વત્તા 100 તો અહીંયા -35 ગુણ્યા 107 છે. જ્યારે અહીંયા -35 ગુણ્યા 7 અહીંયા ગુણાકારમાં 35 હોવા જોઈએ -35 પણ નથી. એટલે આ જે છે એ બરાબર ઉપરની સંખ્યાને બરાબર નથી. એટલે આપણો જવાબ આવશે સી. હવે 2 નંબર -43 ગુણ્યા -99 વત્તા 43 એ કોના બરાબર છે? તો અહીંયા આપણે જે આ 43 છે કોમન લઈ લઈશું. એટલે રહેશે અહીંયા -1 ગુણ્યા -99 કેમ કે આપણે -43માંથી ફક્ત 43 લીધા એટલે એની ઋણ સંખ્યા અહીંયા રહેશે વત્તા 1 એટલે આ ઋણ ધન થશે. એટલે 43 અને કૌંસમાં 99 વત્તા 1 થશે. એટલે 99 વત્તા 1 એટલે 100 એટલે 43 ગુણ્યા 100 થશે. એટલે 43 જવાબ આવે. તો આજે એમાં 43 આવે છે, બી આ ખોટું છે, આ રીતે આવે ને એટલે આપણો જવાબ છે એ. નંબર નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે? તો એ જોઈશું આપણે. તો અહીંયા 20 વત્તા -25 છે એટલે 20 અહીંયા -25 છે એટલે -25 થશે. એટલે આનો જવાબ આવશે -5 આવશે. અહીંયા બીમાં -37 ઓછા -32 એટલે -37 અહીંયા ઓછા 2 વાર છે. ઋણ એટલે સરવાળો થશે એટલે -37 વત્તા 32 તો એનો જવાબ આવશે -5. ફરીથી અહીંયા સીમાં -5 ગુણ્યા -1. હવે 2 વાર 2 ઋણ સંખ્યા છે
જ્યારે બેકી ઋણ સંખ્યા હોય તો જવાબ એ ધન આવે, એટલે 5 એકા 5 આ પણ 5 આવશે એ ધન આવશે. અને 45 ભાગ્યા ઋણ 9. હવે અહીંયા પણ ભાગાકારમાં એક ઋણ સંખ્યા એક જ છે, એટલે એકી ઋણ સંખ્યા છે, એટલે 9 પંચા 45, 5 આવશે પણ તે આવશે ઋણ. તો અહીંયા એમાં પણ ઋણ 5, બીમાં ઋણ 5 અને ડીમાં પણ ઋણ 5 છે, જ્યારે સીમાં છે એ ધન 5 છે. એટલે આ જે સંખ્યા સી વાળી જે સંખ્યા છે ધન 5 એ જુદી પડે છે, એટલે જવાબ સી. 4 નંબર નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? તો અહીંયા ઋણ 100 ભાગ્યા 5 છે, એટલે અહીંયા ભાગાકારમાં જ્યારે એકી સંખ્યા એક જ હોય તો એનો જવાબ ઋણ આવે. તો અહીંયા ઋણ 100 છે, એટલે જે જવાબ આવશે એ ઋણ હશે. તો 100 ભાગ્યા 5 એટલે 20 પંચા 100, પણ જે 20 આવશે એ ઋણ આવશે. પછી અહીંયા એક ઋણ 81 ભાગ્યા 9 એટલે 9 9 81, એટલે 9 જવાબ આવશે, પણ એ હશે જવાબ ઋણ હશે, કેમ કે એક જ એકી ઋણ સંખ્યા છે. અને ફરીથી ઋણ 75 ભાગ્યા 5 અને ડી ઋણ 32 ભાગ્યા 9. તો અહીંયા જે ઋણ 32 છે એને ભાગાકાર કરીએ તો જે જવાબ આવે એને ભાગી શકાય નહીં, મતલબ જે પૂર્ણાંક સંખ્યા અહીંયા મળતી નથી આપણે. એટલે આ જે સંખ્યા ડી છે એનો જે જવાબ આવે પૂર્ણાંક સંખ્યા નહીં હોય, કેમ કે 32 ને 9 વડે ભાગતા પૂર્ણાંક સંખ્યા મળતી નથી, એ અપૂર્ણાંક મળશે. એટલે જે આપણો જે જવાબ છે એ ડી છે એ બાકીના બધા કરતાં જુદો પડે છે, કેમ કે બાકીની બીજા બધામાં પૂર્ણાંક સંખ્યા મળે છે, ઋણ 20, ઋણ 9, ઋણ 25, જ્યારે જે અહીંયા મળશે એ અપૂર્ણાંક સંખ્યા હશે. હવે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. 157 ગુણ્યા 19 વત્તા 157. તો અહીંયા જે 157 બંનેમાં કોમન છે, એટલે એને વિભાજિત દ્વારા એનું સાદું રૂપ આપીશું. તો 157ને 12 કોમન સંખ્યા કાઢીશું, એટલે 19 રહેશે. 19 વત્તા 1 થશે, એટલે 19 વત્તા 1 બરાબર 20, એટલે 157 ગુણ્યા 20 થાય, એટલે સીધો જવાબ મળી જાય આપણને. અહીંયા 20ના શૂન્ય છે, એટલે 1 શૂન્ય મૂકી જ દઈશું ડાયરેક્ટ. અને 7 દુ 14નો ચોકડો વધી 1, 5 દુ 10 ને 1 11નો એકડો વધી 1, 2 કા 2 અને 3. આપણો જવાબ મળશે 3140. હવે નંબર 6. 11 ગુણ્યા ઋણ 5 બરાબર ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો આપણને અલગ અલગ રીતે કરવાનું છે. તો અહીંયા ગુણાકારમાં આપણે અહીંયા અલગ ઋણ 5 જે અલગ છે, જ્યારે અહીંયા આખા કૌંસની બહાર ઋણ સંખ્યા કાઢી છે, કેમ કે 11 ગુણ્યા 5 કરીએ તો ઋણ 55 જવાબ આવે. અહીં પણ આપણે એ રીતે પણ કરી શકીએ. અહીંયા જૂથનો નિયમ લાગે ગુણાકારમાં, એટલે 11 પંચા 55 પણ જવાબ આવશે ઋણ, કેમ કે આગળ ઋણ આપણે કૌંસની બહાર મૂકેલો છે. અહીંયા એટલે 11 પંચા 55 આવશે, પણ ઋણ 5 છે, એટલે એકી સંખ્યા ઋણમાં છે, એટલે આપણો જે જવાબ મળે એ ઋણ હશે, એટલે ઋણ 55. હવે 7 નંબર. જો 5 ઘન પૂર્ણાંકો સંખ્યાઓ સાથે એક ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી તેનું પરિણામ ખાલી જગ્યા મળે. તો હવે જ્યારે ઋણ પૂર્ણાંક સંખ્યા હોય એ એકીમાં હોય તો જે જવાબ મળે એ ઋણ હશે, પરંતુ જો ઋણ પૂર્ણાંક સંખ્યા બેકીમાં હોય અને એનો ગુણાકાર કરીએ તો જે જવાબ આવે ધન મળે. આમ જે ધન પૂર્ણાંક સંખ્યાઓ સાથે એક ઋણ એટલે 5 છે, અને છઠ્ઠી જે ઋણ છે, એટલે અહીંયા ફક્ત એક જ ઋણ પૂર્ણાંક છે, એટલે આપણો જે જવાબ મળશે એ ઋણ પૂર્ણાંક જ. હવે 225 ભાગ્યા 5, પરંતુ તે 225 ઋણ છે, એટલે જે જવાબ મળશે એ ઋણ હશે. તો આપણે 225 ભાગ્યા 5 કરીએ તો 5 ચોક 20 વધી અહીંયા 2 છે, અને બીજા પાયો 25, પરંતુ 45 મળશે, પરંતુ તે ઋણ હશે. હવે પ્રશ્ન 3 માગ્યા મુજબ લખો. તો ઋણ 100 ભાગ્યા ઋણ 10. તો હવે અહીંયા ફરીથી ગુણાકાર કે ભાગાકારમાં જો ઋણ સંખ્યા એકી હોય તો જવાબ ઋણ આવે, પરંતુ અહીંયા 2 ઋણ સંખ્યા એટલે કે બેકી છે, તો આપણને જે પણ જવાબ મળશે એ ધન મળશે, ધન સંખ્યામાં મળશે.
તો અહીંયા 100 ભાગ્યા 10 કરીએ. બંને ઋણ ઋણ છે એટલે 100 ભાગ્યા 10 એટલે 10, પરંતુ બંને ઋણ છે એટલે બેકીમાં છે, તો જે આપણો જવાબ મળશે એ ધન 10 હશે. હવે 10 નંબર સાદું રૂપ આપો. 3 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 15. તો અહીંયા ફરીથી 3 સંખ્યા છે, પરંતુ એમાં 2 ઋણ છે, એટલે કે ઋણ સંખ્યા જે છે એ બેકીમાં છે, એટલે આપણો જવાબ ધનમાં જ મળવો જોઈએ. એટલે 3 અહીંયા જે આ 2 સંખ્યાનો સરળ ગુણાકાર કરીએ, 15 એકા 15 અને 15 તરી 45, તો આપણો જવાબ આવશે 45.